નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રાપર તાલુકામાં મંદિરોમાં થયેલ ચોરી પકડાઈ નથી। ત્યાં કાનમેર ગામે 8 મંદિરના તાળા તૂટ્યા। ગામ લોકોની જાગૃતિને કારણે 2 તસ્કરો પકડાયા। રાપર તાલુકાના કાનમેર ગામે ગઈ મોડી રાત્રિના 8 મંદિરના તાળા તૂટ્યા હતા। રાજસ્થાનના ગામડાની તસ્કરની ગેંગ ત્રાટકી હતી। ચોરી વેળાએ એક તસ્કરને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે બીજો તસ્કર રાજસ્થાન બોર્ડર ઉપરથી ઝડપાયો અને ત્રીજો તસ્કર પોતાના વતન તરફ રાજસ્થાન નાસી જવામાં સફળ રહ્યો હતો। ગામના લોકો, સરપંચ અને પોલીસની સક્રિયતાથી 2 તસ્કરો રંગે હાથ ઝડપાઈ ગયા છે, જ્યારે અગાઉ ચિત્રોડ અને જેઠાશ્રી ગામની ચોરીનો ભેદ ઉકેલવા પોલીસ વડાએ સીટની રચના કરી છે। આજરોજ કાનમેર મધ્યે રાત્રે ચોરીનો બનાવ બનેલ। એની અંદર 8 મંદિરના તાળા તોડેલ અને ગામના આગેવાનોની જાગૃતતા, સરપંચની જાગૃતતા, પૂજારીઓની જાગૃતતા અને આજુબાજુમાં મંદિરના પ્રાંગણની આજુબાજુમાં રહેતાઓની જાગૃતતાથી રાતના 2 વાગે માલુમ પડેલ કે કોઈ ચોર આવેલ છે અને તાત્કાલિક સરપંચ દ્વારા અને ગામના આગેવાનો દ્વારા ગાગોદર પોલીસ સ્ટેશનની અંદર માન્ય વીએસ સેંગલ સાહેબને જાણ કરેલ અને સેંગલ સાહેબ તાત્કાલિક સ્ટાફ સાથે અને એમને આડેસર જાણ કરીને તાત્કાલિક 1 પણ સેકન્ડના વિલંબ વગર તરત ચોરની પાછળ દોડી અને રાતના 1 વાગે ચોરી થઈ અને 2:30 વાગે એક ચોરને ચેકપોસ્ટ ઉપરથી પકડી લીધો। એના દરમિયાન એક બાઇક હતું, એ બાઇક ઉપરથી બીજા 2 જણ પડી ગયા, એ ભાગી ગયેલા। ત્યારબાદ પાછી આમની સતર્કતા અને પોલીસની ખૂબ સારી કામગીરીના લીધે આગળ બીજો પણ ચોર રાજસ્થાન સરહદ ઉપરથી પકડાઈ ગયેલ અને ત્રીજાને પણ ટૂંક સમયમાં જ ડિટેક્ટ કરી લેશે। એટલે જેને કહેવાય કે કચ્છની અંદર આવો પ્રથમ બનાવ હશે કે પોલીસે ખૂબ જાગૃતતાથી રાતના 1 વાગે આ પોલીસ ખરેખર પ્રજાનો સાચો મિત્ર છે એની આ ગાગોદર પોલીસ સ્ટેશને એક પુરવાર કરી બતાવ્યું છે અને તાત્કાલિક આ ચોરોને પકડી અને આગળની કાર્યવાહી કરેલ છે। એ બદલ અમે કાનમેરના આગેવાનો, સરપંચશ્રી, આ પોલીસનો અને પ્રશાસનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। દર્શક મિત્રો, આજે તારીખ 12 નવેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।